નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વાત્સલ્ય હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે ગર્ભવતી મહિલાનું ઓપરેશન દરમિયાન મોત થયું હોવાના ગંભીર આક્ષેપ। વાત્સલ્ય હોસ્પિટલના તબીબ રાહુલ ચૌહાણ બેદરકારીને કારણે ડીસા તાલુકાના લોરવાડા ગામની ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાના પરિવારના આક્ષેપ। પરિવારે તબીબ વિરુદ્ધ પોલીસ કલેક્ટર સહિત જિલ્લા આરોગ્ય અધિકારીને કરી રજૂઆત। પરિવારે માંગ કરી કે અમારી દીકરીનો તબીબની બેદરકારીને કારણે મોત થયું છે, પણ અન્ય કોઈ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને તેવી માંગ કરી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરીએ બધા સાથે મળીને જે અમારી બેન માયાબેન એમની સાથે જે થયું છે એમના ન્યાય માટે અમે આવેદનપત્ર આપવા બધા આવ્યા હતા અહીંયા અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। અને જે બીજા પણ ડીસા તાલુકામાં આપણા ડીસા શહેરમાં 3 થી 4 કેસ થયા છે જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા કે બીજી પણ 3-4 બેન દીકરી સાથે એવું થયું, એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું। એટલે ઘણા બધા આવા કેસ થાય છે ને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે, અમે CDHO ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ। આવું બધું અને બીજું આ મીડિયાના માધ્યમથી ડીસા ડૉક્ટર પરિવાર અને ટોટલ ડૉક્ટરો સાહેબશ્રીને એવું નથી કે બધા ખરાબ છે, પણ જે આવું કરી રહ્યા છે એમને આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આ જે બન્યું એવું ભવિષ્ય કોઈની બેન દીકરી સાથે થયું તો અમે આ બધા જે આજે છીએ, આજે અમે 50ની સંખ્યામાં છીએ, કાલે અમે 500ની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ સેમ ડે આવીને બેસી જાવ ને તમારી હોસ્પિટલને તાળા મારતા 24 કલાક પણ વાર લાગશે નહીં। તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે માયાબેન સાથે થયું છે, બીજી 2-3 દીકરીઓ સાથે થયું છે, એ ભવિષ્યમાં કોઈ સાથે થાય નહીં એવી નમ્ર વિનંતી છે।